એ આ જમપુરી અલી મુય એ તને કાઈ ખબર નથી એ તું તારા હારાના ઘરે હો તને શાથી ખબર હોય એ હા એ મે આયા અનલગઢમાં લગન કર્યા એ ત્રણ છોકરાના બાપા આરે આ ત્રણ છોકરા ઈના હતા અને અમારા આરે મારો છોકરો આયો અને બે માં દીકરો હતો એને આરામથી જિંદગી જીવી હી અને જે આયાના છોકરા રહ્યા ને તો બે છોકરા હે ને એક છોડી હે આખો દી કામ કર્યા જ કરે માર છોકરાને કાઈ નહીં કરવાનું અને મારે કાઈ નહીં કરવાનું એ વાલા મુય ઘર કરવું હોય તો આવું કરાય તઈને નોકર ગળે કામ કરે એ ખાવાનું તો તૈન દી લઈ નાખ દેતી હું ઈ તો તું વાત જ પૂછમાં ના ના એના બાપાને તો કાઈ વાત નો કહીએ કે ને બીજી દી ભાખરી ખેડી નાખું એટલે એ હરખું બોલ ને શું મરેલા ઘોડે બોરે એ કાઈ નહીં તું તાર વાત કરીને હા લાફો ટોક્યો એક લાફે નાખી દીધો Oh no! એ હારું હાલ રાખ હમણાં એનો બાપો આવશે એ બટા આમ જો તમારે એને ઠંડુ પાણી પી અને મજો આપણે કરવાનો હે અને જમીન બધી તારા ખાતે કરવી આવડે આને કાઈ કંકોડા ન દેવા આને તો હમણે કાઈ પ્લાન બનાવીને સારે ને કાઢી મૂકવા હે બોન મારી મમ્મીને કહે ને મારે ખાવાનું મને ભૂખ લાગી હોય 3 દિવસ ન ખાધું એ ભૈલા એ મને તબલતે કે તે 3 દીથી નથી ખાધું પણ તો હું નવા બાને તવ ને તો આપણને તઈને બહુ માલતી એ મહારાણી ઊભા થાવ તો શું બે ચુગલીઓ કરો છો હે એ નવા બા અમે તો તમારું તાય નથી તે તાને તો તામ તલવાની વાત ઉતલી હતી ઓહો તમે તામ તલવાની વાત ઉતલો તો તડી સાની મને એકડો મને લેવા આ હાજ પડવા આવી ચૂપ આમ તું શું આ જોસ આમ કામ કરીને ને કમણે મૂકો હે કરતો તમારે મને દીધે હોય તો મારા ભૈલાને તાય ન દેતા શું કીધું તું મારા આવી આવડો મોટો જીપડો કરે નવી માં હાવ તમારી નવી માં સમજી અને સાંભળ અને તારા બાપને જો હા ધાકાઈ કર્યા ને તો ખાડો ગાડીને એને ત્રણ દિન કાપી દે સમજી મત કામ કરવા કામ કરતા બહુ બર પડે હે હજી આજ હાજે ખાવા નથી દેવાનું કાન ખોલીને સાંભળી લીજો એ બા એ હવે તો તોલું તો ખાવાનું તો નતલને બે મળી જાય તું બધાય હા તે મારે ઈ જ કરવું છે પછી અમે બે માં દીકરા એને મજા કરશું હાલ બટા બેસ જા આના તલતા તો મારા બાવ હતો તેવું આલું હતું એ બટા ભૂલ્યા એ અસલ મજાની ફ્રીજ માં ઠંડી કેરી પડી છે લે કાઈ મારા દીકરા દાદાને કાઢીને ખવડાવું હા હરું જડે તો આવું હો બાકી એને બિંદાસથી જિંદગી જીવવાની ખાટી મીઠી કેરી એને સને એ બા એ મને તોલી તાપો ને તેલી ચૂપ આ તો હમુ ન તાતી લોસડી દીમાં ખાવા દે મારા છોકરાને પેટમાં દુખશે ન કર લે બેટા ખા Oh no! હાય માં એ છોકરા કેટલી ખાટી હે મને તો આવી ભાઈ હાય માં મારા તો દાંત અંબાઈ જા તારી જાતના બોલ્યા શું હામુ જોવે હે મને ખાઈ જાય છે મને એટલે તારું પેટ ભરીને દબાઈ જેવો થઈ જા સીના દાંત હે સીના દાંત હો બંધ કર કામ કર બધું એના બાબા મારા ભૈલાને તઈ તો મને એ બટા આના આરે લપ ન કરી અને તું લઈ લે ફોન ને શીશો એ હાય આપણે તો બે જાવી ખોડિયારમાં એ દર્શન કરવા એ હિસ્તો છે તું હિસ જે આલુ હા ના દીકો આ લઈ લે ફોન ને શીશો લઈ લે અને આ કેરી એ કઈ ખાતા નહીં કહી દઉં તમને હા ખોટે ને હાલ બેટા હાલ અને કામ કરજે સાનમાનો અને આવું ને તા બધું કામ થઈ જાવ જોઈ ન કરો આ ખોડો કરીને દાટી દઈશ મારા જેવી કોઈ ભૂંડી નથી સમજો થપ્પડ પગા એ કરતો
ભઈલા એ ખાધું નથી એટલે એને ચક્કર આવી જાય. એ ભઈલા ઉઠ. ભઈલા ઉઠ. એ ભઈલા તને હું થયું તું? પૂછ્યું. મને ખાધું નથી, મને ભૂખ લાગી છે, અહીંથી ખાવાનું કોઈ દે મને થઈ ગયું છે. એ ભઈલા હું તને કાંઈ નહીં થવા દઉં. હાલ હું તને ગમે ત્યાંથી ખવડાવી લઈશ. એ હાલ ભઈલા. તો ખાવાનું આપે તોય સારું, નકર તમારા પહેલાનું હું થઈ જાય છે. જો ટપુ ભાઈ હજુ કઈ ચૂંટણી હરખો આવે ને તો ઉભો રહો સરપંચમાં ધ્યાન પૂરી દીજો. કોઈ વાંધો નહીં, એમાં શું. આ તો તારા નીચે મત છે ને દાદા, એટલે તાર કઈ આવવું પડે. હા હા ટપુ દાદા એ થોડોક રોટલો હોય તો અમને આપો ને. આ મારા પહેલા 3 દીથી નથી ખાધું, એને પેટમાં દુખે ને ચક્કર આવે. રોટલો આપું. આમ જો એક જણું વાસીદું, એક છોકરો વાસીદું કરી નાખો, એક જણો ઠામડા ધોઈ નાખો અને એક જણો પાણી ભરી લો, પછી ખાવા આપું. તમને રોટલો હોત આપું. જાઓ. એ ભઈલા એ અમે બે બધું કરી નાખ્યું. એ તું ઘડીક માં બેહી જા. હાલો. આ બેહી જા ભઈલા. એ ભઈલા એ તું હે ને ઠામડા ધોઈ ને અને હું કાંઈ વાસી તું કરી નાખું હો. એટલે ટપુ ભાઈ ઈમણમ બાપડા ખાવા દઈ દીધું હોત તો. પણ હિમણામ ખાવા ડોસી ઘીરે નથી ને, વાસીદું બધું પડ્યું, ઠામડા ને બધું આ છોકરા કરી નાખ. આજ મને તબલ પલી કે માલા બા હોત ને તો માલે તોતના વાતીદા નો તલવા પલેત માલા ખાવા હતું. પણ આ તો તું મને હવે તબલ પલી તે માં નો હોય ને તો આ દુનિયામાં તાઈ નો હોય. મને તો ટપુ દાદા રોટલો ખાવા દીશે બધાય ઠામડા ધોઈ નાખ્યા. ને તો એમ તો મારા નવા મારા બાપુને કહી દો, પણ મારા બા મારા દાદા મારા બાપુની બાજુ એટલે હું કહેતો નથી. ટપુ દાદા બધાય ઠામડા ધોઈ ગયા, હવે રોટલો આપો. એ ટપુ દાદા એ મેં હવે બધું વાસીદું કરી નાખ્યું. હવે મારા ભઈલા હાટુ મને રોટલો આપો. પણ હવે અહીંયા છે રોટલો હતો, ડોસી ગામ જાય છે, રોટલો ઘડ્યો નથી. હવે હાલમાં મળો, હાલો ખાના માના. ટપુ દાદા એને બધું કામ કરી નાખ્યું, પછી તો તમે અમને હા પૈયા નથી પડવું ને, આમ હાલવા મળો ખાના માના. અહીંયા ક્યાં રોટલો હતો? એ તો મારા કામ તમારી પાસે કરાવું છું ને એટલે હું કહેતો હતો. એ ટપુ હાવ કર એ આવા પાપના પોટલા બાંધમાં ભલા માણા. પણ હવે અહીંયા છે ડોસી હેચી. હાલો 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 હવે ઉપડો. ડોશી હોય કે ન હોય મારી વાત અરે વિયા જાજો તમે આ છે પાછો વાળી નો ટાકતા. એ ટપુ એ તને ભલા માણા એ ચોટીલા વાળી સામણમાં માફ નહીં કરે. આમ જો સગનાની મોયેલી બહુ હતી ને, આ ઈના છોકરા છે. અત્યારે તીન બાપો ઘરકીને લાવ્યો, એ તો કજાત છે કજાત. હવે બેચારીને દુઃખના ડુંગર ઉપર પાડ્યા. હું સાવન માને પૈયા વાગી જાય, ભૂલ ચૂક માફ કરજો નાનજી. હવે માફ કર્યો તને. કરી આમ જો એ ઈ અસલ સામુન માની ભગત હતી, મરી જાય ને. આમ જો ચોટીલા વાળી તને માફ નહીં કરે. હવે તો મરી જાય અહીંયા વાય વયું જો કાંઈ ન હોય. હવે શું માતાજી કરે? હવે કરે નહીં, એ તું જોઈ લીજે. મારા વહુ એવી પાકી છે, છોકરાને રોવરાય કરે. એટલે મેં કીધું લાય ઘડીક રમાડતો ટપુ દાદા અહીંયા જાવ. પણ આયા મને સુખ નો ભાળ્યું તારું. આ છોકરો તમને હવે દઈ દીધો રમાડો એમ ને. હા એ કાંઈક ભગવાનનો ડર રાખ. ઓલા બિચારા નભરતીને કામ કરાવીને બેઠકું રોટલોય ન દીધો. છે જ નહીં શું દે. તું જા છોકરા ભાઈ લે કે છોકરા વહે જા. એક કાંઈક કુદરત સામુનો મનો ડર રાખ. ભલું કરશે સાઉનમાં. કોઈ નથી ને આ દુનિયામાં ચોટીલાની ચાઉં અને રોતા સાના પાડું ચોટીલાની ચાઉં રાખું અને બાળકોને મારા હાથેથી જમાડ. મારા ભૂખા બાળને જમાડવા જાઉં છું તો એક સ્ત્રીનું રૂપ લઈ લઉં.
તમે જ નાઈટ કરો મારા પહેલાને બહુ ભૂત લાગી છે છોકરાઓ તમે ભૂખ્યા થયા છો તો હાલો તમને હું જમાડું. હે અમને ખાવાનું એ પહેલા ઊભો થા ખાવા તમે કોણ છો? અરે મારા દીકરા, હું તો તમારા કુળની દેવી ચામુંડા તમને જમાડવા આવી છું. તમે ચાઉનમાં તો તમે અમને ખાવાનું દેવા આયા? હા મારી દીકરી, હું તમને જમાડવા આવી છું. લ્યો તમે જમી લ્યો. અને જ્યારે તમને જીવનમાં દુઃખ પડે ને ત્યારે આ ચોટીલાની ચામુંડને યાદ કરજો. ડુંગરેથી દોંડી આવીશું અને તારી નવી માને તો હું જોઈ લઈશ અને જેવું કોઈ ન કરે ને એવું આ ચોટીલાની ચામુંડ કરે. યે હવે તો આપણને કોઈ નહીં કંદડે હવે તો આપણે રમશું યે બોલો ચાઉન્ડ માની જય યે Oh no! એ છોકરા બટા, એ દેખલી એ કાંઈ ઉપાધિ ન કરતી અને તારો છોકરો મારા ઘીરે હે એ હમણાં મૂકી જાવ હો ને અયા મગના છો. અને તારું ધ્યાન રાખજે. અમાર ઘરવાળા ઘરે આવ્યા. આ છોકરા શાવી આવી જાય બધા કઈ તો નહીં દીધું હોય ને મારું. હે બેરા આયા હાલો હે આયા. હવારને હું તને આ શું કર્યું? હે બેરા હે મને નથી ખબર. કોઈ ગાડી વાળો મારા એક્સિડન્ટ કરીને બી હોય જો. તારી યારે આ થાય. હું હવારનો તને ગોતું હું, તું જડી હોત તો અહીંયા હું તને મારી મારી ભાંગી નાખે. આ તો તારા કર્મની સજા તને મળી ગઈ. બેરા એવું કેમ બોલો હો? શું એવું કેમ બોલો હો? એ તો સારું થશે નાનજી દાદાને નું કે મને કીધું કે તારા છોકરા ઘરે ઘરે ભીખ માગે હે. હું તને અહીંયા શું હાટું લાવ્યો છું? મારા છોકરાને તું હાસઈ અને રોટલા ઘડીને ખવાય એટલે હું તને લાવ્યો છું અને તું આવા મારા છોકરાને હેરાન કરે છે? હે બેરા એ તમારી બધી વાત હશે, નાનજી દાદાની બધી વાત હશે. બેરા મને માફ કરી દો, મારી ભૂલ થઈ જાય, મને મારા કર્મની સજા મળી જાય. માણે કહે હે ને કે જેવું કરો એવું ભોગવો. મેં મારા કર્મ ભોગવી લીધા. બેરા મને માફ કરી દો. આથી તમારા છોકરાને હું મારા છોકરા ભર્યા હાસવીશ. હે માં મને માફ કરી દો માં. હાલ હવે ઘરમાં હું તને લઈ દઉં ઓલા પંખે હું અને આવું ન કોઈ દી કરતી અને સાઉન્ડમાંની સેવા ભક્તિ કરજે થાય એટલી તું કર. હે બેરા હે તો તમે છોકરાને બધાને ગોતી આવો, ઘરે જાઓ, છોકરાને લઈ આવો, બધાને જાઓ, જે થવાનું હતું એ થઈ ગયું. હે મારી ચાઉનમાં મને માફ કરી દીજો માં. અને હું બધાને કહીશ કે એક નવી માં મારા જેવી જ હોય, બીજું કોઈ ન હોય. હું એક પાપણી હોઉં. નવી માં તો માં સમાન રાખે બધાને, પણ મેં જ એવું ન વિચાર્યું. હે માં મને માફ કરી દીજો. અને હું બધાને કહીશ કે નવી માં એક માં બનીને રીજો. ભલે આપણા પેટના છોકરા ન હોય પણ આપણા પેટના છોકરા હોય ને એમ રાખજો. મારા જેવા તમે કોઈ ન થતા. હું થઈ અને મારા કર્મની સજા ભોગવું.